જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સારા ભાગ્યનું બીજ પુરુષાર્થ. એક ચકડાળ પુત્ર કુંભારનું કામ કરી રહ્યો હતો, પરંતુ તે કર્તૃત્વમાં માનતો ન હતો. એ માત્ર નસીબ હોય, ભાગ્યમાં હોય તો મળે આવી એ નિયતિ ઉપર ખૂબ વિશ્વાસ ધરાવતો હતો. એક વખત મહાવીર સ્વામી એક ગામમાંથી પસાર થાય છે. બધા જ લોકો ત્યાં આવે છે અને કહે છે કે અમારા ગામમાં એક કુંભાર છે, એ નસીબ ઉપર ખૂબ માને છે, કર્તૃત્વ અને પુરુષાર્થ ઉપર બિલકુલ ભરોસો તેમને નથી. આથી મહાવીર સ્વામી તેમને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ભાઈ, તું આ માટીમાંથી સરસ મજાના વાસણો બનાવી રહ્યો છો, આટલું સરસ કામ કર્યો છે, આટલું બધું કામ કઈ રીતે થાય છે? તો પેલો કહે છે કે એમાં કશું નથી, મારી મહેનત કંઈ નથી, એ તો બધું પુરુષાર્થ અને સંયોગને કારણે થાય છે, નસીબમાં હોય એ બધું થાય, એમાં મારો કંઈ કર્તૃત્વ કંઈ છે નહીં. આથી મહાવીર સ્વામી એમ કહે છે કે કંઈ વાંધો નહીં, પણ આટલા સુંદર મજાના તે વાસણો બનાવ્યા છે, એને કોઈ વ્યક્તિ આવી અને બધા જ તોડી નાખે તો, બધા માટીમાં મેળવી દે તો પેલો કુંભાર એકદમ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે કોણ છે કે મારા માટીના વાસણ તોડી નાખે? તો હું એ વાસણ તોડવા ન દઉં. આગળ કહેતા મહાવીર સ્વામી એમ કહે છે કે કોઈ વ્યક્તિ આવી અને તારી પત્ની સાથે અભદ્ર વ્યવહાર કરે તો? આથી પેલો એકદમ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે હું જીવતો છું ત્યાં સુધી કયો એવો વ્યક્તિ છે કે મારી પત્નીનું નામ લઈ શકે? તો એમનો તો હું વારો પાડી દઉં અને એવું હું ન થવા દઉં. ત્યારે મહાવીર સ્વામીએ કીધું કે આ બધું સંયોગ અને ભાગ્ય આધારિત થયું હોય તો, નીતિમાં લખ્યું હોય તો એ થઈને જ રહે ને, એમાં તું શું કરી શકે? ત્યારે પેલા વ્યક્તિની મગજની અંદર એકદમ લાઇટ અને ઝબકારો થાય છે અને તે મહાવીર સ્વામીના પગમાં પડી જાય છે અને કહે છે કે સાચી વાત છે, સારા ભાગ્યનું જો બીજ હોય ને તો એ પુરુષાર્થ છે, મહેનત છે. મહેનત અને ભાગ્ય એ બંને ભેગા મળે ને ત્યારે જ વ્યક્તિ આગળ આવી શકતો હોય છે. માત્ર ભાગ્યના જોરે જ માણસ બેઠો રહે તો એ ક્યારેય આગળ આવી શકતો નથી. ભાગ્ય ખોલવા માટે પણ પુરુષાર્થ રૂપી કાર્ય કરવું પડે છે. ત્યારે મહાવીર સ્વામીને સમજાઈ ગયું કે આ વ્યક્તિ બરાબર હવે પુરુષાર્થ ઉપર કાર્ય જરૂર કરશે અને પેલા વ્યક્તિએ પણ મહાવીર સ્વામીના ચરણમાં પડી અને ભાગ્ય એક બાજુ મૂકી અને પુરુષાર્થ તરફ વધારે કાર્ય કરવા લાગી ગયો હતો.